Hello and welcome to all my dear बच्चा पार्टी of 11th standard. કેમ છો બધા મજામાં હે ને? બસ તમારા વાલા નાના નાના બચ્ચાઓ આપણે ચેપ્ટર નંબર 8 માં લગભગ વધારાના સ્વાધ્યાય સુધી તો પહોંચી જ ગયા છીએ ને. વધારાનું સ્વાધ્યાય રાઈટ જો ક્યાં સુધી પહોંચ્યા છીએ તો 8.12 સુધી લગભગ હે ને 8.12 થઈ ગયું 8.13 સુધી પહોંચ્યા છીએ રાઈટ 8.13 સુધી સ્વાધ્યાયનો દાખલા નંબર 8.13 રાઈટ શું છે આ 8.13 બરાબર જો શું પ્રશ્ન પૂછ્યો છે તમે સૂર્યનું વજન કેવી રીતે કરશો એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો સૂર્યની ફરતે પૃથ્વીની કક્ષા 1.510 કિલોમીટર છે ભાઈ સૂર્યનું વજન કરવાનું કીધું છે થાય ખરું તો કે ના થાય સર શક્ય જ નથી તમે જ ગણીને બતાવી શકશો ત્રાજવાથી નથી માપવાનું વેઇંગ મશીનથી નથી માપવાનું વજન કાંટાથી નથી માપવાનું ભૌતિક વિજ્ઞાનની સાદી સરળ ભાષાની રીતથી વાંચવાનું છે માપવાનું છે સમજવાનું છે અહીંયા બેઠા બેઠા રાઈટ નાઉ તમે વાંચી પણ શકશો સમજી પણ શકશો ગણી પણ શકશો રાઈટ કેટલીક માહિતીની આવશ્યકતા છે તો સૌથી પહેલા સૂર્યની આસપાસની ગતિ માટે શું થાય તો લખાય કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ બચ્ચા પાર્ટી કેન્દ્રગામી બળ કોની પર લાગે તો જે ભ્રમણ કરે એની ઉપર ભ્રમણ કોણ કરે છે પૃથ્વી તો અહીંયા લખાય me v²/r ગુરુત્વાકર્ષી બળ લગાડે કોણ સૂર્ય કોની ઉપર લાગે પૃથ્વી પર તો અહીંયા આવશે g ms જેના વડે લાગે તે me upon r². ઓલા બચ્ચાઓ me ગોન મને ms શોધવાનું કીધું છે એક r પણ ગયો તો માટે ms is equal to r ઉપર આવશે એટલે v² r upon g g છેદમાં આવી ગયો r ઉપર જતા રહ્યા હવે મને શું આપ્યું છે એવું જુઓ પ્રશ્નમાં તો બચ્ચા માટે પ્રશ્નમાં એવું આપ્યું છે કે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા તો અહીંયા લખી શકીએ કક્ષાની ત્રિજ્યા જેને હું કહીશ r તો r is equal to 1.5 into 10 raised to 8 1.5 into 10 raised to 8 કિલોમીટર તો અહીંયા મારે 1.5 into 10 raised to 8 ઓકે 8 અને બીજા 3 ઉમેરી દઈશ ને એટલે એનો જવાબ થઈ જશે મીટરમાં કરેક્ટ આ મળી ગયા v પૃથ્વીની આ કક્ષીય ઝડપ કેટલી છે તે તો અહીંયા લખું પૃથ્વીની કક્ષીય ઝડપ સૂર્ય કેન્દ્રમાં છે પૃથ્વી ભ્રમણ કરે છે આમ આસપાસ આમ ફરે છે એ 24 કલાકમાં આમ ભ્રમણ કરે છે 365 દિવસમાં તમને એમ થાય 365 દિવસમાં ફરતો હોય તો ઝડપ કેટલી ઓછી હોય બહુ ઓછી છે જોશો અને એમાં એકમ જોશો એટલે બરાબર ખબર પડશે તો વાલા બચ્ચાઓ એની ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે ભાઈ એક આટલું બોલો એટલે 1 સેકન્ડ પૃથ્વી કેટલું ફરી જાય ભાઈ 30 કિલોમીટર એનો મતલબ જો હું ખાલી 1 2 ને 3 બોલું એટલામ તો 30 વત્તા 30 એટલે 90 કિલોમીટર જેટલું પૃથ્વી અંતર કાપે સૂર્યની આસપાસની કક્ષામાં વિચાર કરો કે અહીંથી આપણે અમદાવાદ જવાનું છે વડોદરાથી અમદાવાદ આવા કેટલા બધા ડિસ્ટન્સીસ 100 કિલોમીટર વાળા છે જસ્ટ બિલીવ ખાલી સમજો માનો બહુ જ બધું ડિસ્ટન્સ થઈ જાય આ વાત આની અંદર છે રાઈટ તો આને એકમને કન્વર્ટ કરી દઈએ તો 30 into 10 raised to 3 મીટર પર સેકન્ડ રાઈટ બસ વેલ્યુ મૂકો આન્સર થઈ જશે તો અહીંયા 30 નો વર્ગ કરીશ હું ગુણાકારમાં 10 ની ઘાત 3 છે એની જગ્યાએ 6 r ત્રિજ્યા છે વાલા બચ્ચાઓ 1.5 into 10 raised to 11 રાઈટ અને છેદમાં 6.67 into 10 raised to -11
ઓ વાલાઓ મારા 11 ને 11 22 22 અને 6 28 10 ની 28 ઘાત કિલોગ્રામ. બસ 1.5 અને આનો વર્ગ કરીને ગુણાકાર અને આની સાથે ભાગાકાર. ધેટ ઇઝ ઇટ, મતલબ આન્સર. જો સરસ રીતે તમે શું શોધ્યું? પૃથ્વીનું વજન, સોરી સૂર્યનું વજન. કેટલી વાર લાગી? બહુ જ ઓછો સમય લાગ્યો. પણ આના માટે પ્રાથમિક માહિતી હોવી જોઈએ. એક ત્રિજ્યા અને બીજો પૃથ્વીનો વેગ. આ ત્રિજ્યા કોની છે? તો કે કેન્દ્રમાં સૂર્ય છે અને એનાથી પૃથ્વી કેટલી દૂર છે એની આ ત્રિજ્યા છે. જોઈ લેજો 8 ઘાત કિલોમીટર. એટલે બધું બહુ થઈ ગયું કહેવાય. બધું બહુ થઈ ગયું કહેવાય. બહુ જ અંતર. કેટલું અંતર? પૃથ્વીથી સૂર્ય છે એટલું. રાઈટ? ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ધીસ એક્ઝામ્પલ. ટેક અ સ્ક્રીનશોટ. રાઈટ? વાલા વાલા ભલકાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, સેમ જ પેજ નંબર 8.14. શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતા 29.5 ગણો છે. એટલે હું આવું લખી શકું, પૃથ્વી પર નો શું કીધું છે? વર્ષનો સમયગાળો. પૃથ્વી પરનો વર્ષનો સમયગાળો બરાબર ટી અર્થ કહો પરિભ્રમણ કાળ 365 પોઈન્ટ એકચ્યુઅલી 25 આવે હો, પોઈન્ટ 25 દિવસ આવું થાય. તો હવે હું લખી શકું શનિ પરનો વર્ષનો સમયગાળો ટી એસ. એસ શેનો લખ્યો છે? શનિનો. ચેક કરી લેજો. એસ ઇંગ્લિશ વર્ડ હોવો જોઈએ, હે ને? તો વિચારીને મને કહેજો શું થઈ શકશે. રાઈટ? તો એ છે 29.5. તો 29.5 ઓફ ટીઈ દિવસ. રાઈટ? ઓકે. તો સૂર્યની ભ્રમણ કક્ષા પૃથ્વી માટે भ्रमण कक्षा त्रिज्या. कक्षा, आप कौन सी कक्षा में पढ़ते हो वो वाली कक्षा नहीं भाई. कक्षा मतलब जे वर्तुळ भाग लंबवृत्तમાં ભ્રમણ કરે એની ત્રિજ્યા છે ભાઈ. રાઈટ? This is 1.5 into 10 raised to 8 kilometer. That is equal to 1.5 into 10 raised to 11 meter. સમજાઈ ગયું? ઓકે. એના પછી મારા વાલાઓ તો હા હવે લખવાનું છે મારે શનિ માટે ભ્રમણ કક્ષાની ત્રિજ્યા કેટલી થાય. રાઈટ? તો હવે બહુ સહેલું થઈ ગયું. શું સહેલું થઈ ગયું? હવે સહેલું એવું થઈ ગયું કે કેપ્લરના ગ્રહોની ગતિ માટેના ત્રીજા નિયમ મુજબ હું લખી શકું t² is proportional to r cube. રાઈટ? તો હું અહીંયા આને નામ આપીશ re અને આને નામ આપીશ rs. રાઈટ? તો હું આવું લખી શકું t. ઓકે, આવું લખું પૃથ્વી માટે તો te² proportional to re cube તથા શનિ માટે ts² proportional to rs cube માટે te upon ઓકે આપણે શોધવાનું છે ts ને આપણે શોધવાનું છે rs. તો હું આવું લખું ts upon te square it is equal to rs upon ઓકે અહીંયા ક્યુબ જ રાખીએ એટલે સહેલું પડે. rs ક્યુબ upon re ક્યુબ. વાલા બચ્ચાઓ ts તો હું અહીંયા લખીશ 29.5 divided by te. તો અહીંયા પણ te છે હોલ સ્ક્વેર. that is equal to rs square divided by re square. वाला बच्चा आ te gone. राइट? तो rs
અહીંયા મેં ભૂલથી સ્ક્વેર લખી દીધો. શું છે? ક્યુબ. તો rs ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 29.5 સ્ક્વેર ઇન્ટુ re ક્યુબ. બરાબર ને? ઓકે મારા વાલા બચ્ચા. સો ધેરફોર rs સ્ક્વેર that is equal to 29.5 સ્ક્વેર ઇન્ટુ re નો ક્યુબ. હવે આ re નો ક્યુબ શોધવાનો કેવી રીતના? મારા વાલા બચ્ચાઓ 1.5 નો ઘન 10 ની 11 ઘાત અને 11 ઘાત એટલે થાય 33. બસ મારા વાલા મિત્રો આનો જવાબ લઈ આવો. પાછો સ્ક્વેર કરી દીધો યાર મેં, મારે ક્યુબ લખવાનો જ હોય રાઈટ. બીજું આ rs ક્યુબ નો તમે જે જવાબ લખો ને એનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે 10 ની ઘાત લખો તે 3 ના ગુણક વાળી હોવી જોઈએ. 10 ની ઘાત 3 ના ગુણક વાળી એટલે 3 નો ઘડિયો બોલો એના અંદર એ સંખ્યા આવી જવી જોઈએ. રીઝન તમારે rs શોધવાના છે રાઈટ. તો અહીંયા ઘન છે મારે કાઢી નાખવો હોય તો 10 ની ઘાત કાં તો 15, 18, 21, 24, 27, 30, 33 લાઈક ધેટ એવી હોવી જોઈએ. કારણ ઘનમૂળ શોધવા માટે આનું નીકળશે તો જ આ સંખ્યાનું નીકળશે, અધરવાઇઝ નોટ. અને બીજી વાત rs is equal to આ સંખ્યાના રેસ ટુ 1/3 અને 10 ની જે ઘાત અહીંયા હોય એની સાથે પણ 1/3. હવે આ તમને મેં રીત શીખવાડી છે યાદ છે? 2, 4, 8 અને 2 યાદ છે? જોઈ લેજો આગળના લેક્ચરની અંદર ક્યાંક ને ક્યાંક આ તમને મળશે. તમારા સરે કેલ્ક્યુલેટર હાથમાં લઈને તમને શીખવાડ્યું છે, કીધું તું કે લખી રાખજો, જરૂર પડશે રાઈટ. જોઈ લેજો ક્યાંક છે આવું, મને યાદ છે ત્યાં સુધી મેં શીખવાડ્યું છે હે ને. બસ તો મારા વાલા જવાબ જાતે શોધવાનો. થોડીક મહેનત કરતા શીખશો તો ક્યાંય અટકશો નહીં. ધેટ ઇઝ માય ગેરંટી ટુ યુ. ક્યાંય નહીં અટકાય, ગેરંટી સાથે રાઈટ. ઓકે વાલા ભૂલકાઓ, નેક્સ્ટ આપણા દાખલા નંબર 8.15 માં એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન છે. પૃથ્વીની સપાટી પર વજન બરાબર 63 ન્યૂટન છે રાઈટ. પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વ બળ કેટલું હશે રાઈટ. હવે બરાબર સમજજો. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ GE is equal to G me upon re square. આવું લખાય. હવે હું લખું છું પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ G is equal to G me re plus h whole square. That is equal to G me upon re square 1 plus h upon re whole square. પરંતુ h is equal to re by 2 આપેલું છે. આવું આપેલું છે તો શું થઈ શકશે? તો કે માટે G is equal to ઓકે અહીંયા જે હું લખી દઉં GE upon 1 plus h upon re square. બોલો સમજાઈ ગયું ને? ઓકે તો G is equal to GE. ધ્યાન રાખજો 1 plus h ની જગ્યાએ મારે લખવાનો થાય re by 2 upon re whole square. વાલા બચ્ચાઓ re ગોન રાઈટ. તો હવે આનો જવાબ થઈ જશે GE upon 1 plus 1 by 2 whole square. GE 2 અહીંયા આવશે તો 2 plus 1 by 2 not 3 હા ભાઈ 2.
square. That is equal to GE divided by 3 by 2 square. Right? Therefore, this G is equal to GE upon 9 by 4. So therefore, this G is equal to 4 by 9 GE. ला સમજાઈ ગયું. હવે પૃથ્વીની સપાટી પર વજન એટલે શું? તો અહીંયા લખો. પૃથ્વીની સપાટી પર વજન બરાબર mge is equal to 63 ન્યૂટન. પૃથ્વીની સપાટીથી re/2 જેટલી ઊંચાઈએ વજન બરાબર mg is equal to m. g ની જગ્યાએ 4/9 into ge, તો 4/9 into mge, that is equal to 4/9 into 63. તો વજન બરાબર શું થાય? 9 ગુણાકારમાં કેટલા થાય? 63. તો એના આન્સરમાં તમે સરસ મજાનો જવાબ આપી શકો છો. 9 5 45, 9 6 54, 9 7 63. 7 ગુણાકારમાં 4 28. તો વજન બરાબર 28 ન્યૂટન. હવે એક્ચ્યુઅલ પરિસ્થિતિ શું થઈ તમને વાસ્તવિકતામાં જો હું સમજાવું તો આવું થયું મારા વાલાઓ કે અહીંયાથી એનું 63 ન્યૂટન છે અહીંયા. રાઈટ? હવે આટલે જ ઊંચે જઈએ છીએ. આ છે re/2, તો થઈ જાય છે 28 ન્યૂટન. જોયું? અડધા કરતા પણ વધી ગયું. 63 ના અડધા, 31 ના ડબલ 62, 63 31.5 અડધા થયા. અડધાથી એ ઓછું થઈ ગયું 28, એટલે અડધી કિંમત એટલે 31.5 થાય. 28 છે એટલે 3.5 જેટલી કિંમત. રાઈટ? 28 થી 29, 30, 31 અને 5 એટલે સમજી લો 3.5 જેટલું વધારે ઘટી ગયું. ક્લિયર થઈ વાત? સપાટીથી ઊંચાઈ કેટલી રાખી? તો કે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી. તો વજન અડધું નથી થયું, એના કરતા પણ ઓછું થયું છે. સમજાય છે વાત? હવે જે સમજાવવા જઈ રહ્યા છે એ કંઈક નવી બાબત છે આની સાથે. ઓકે? યસ વાલા બચ્ચા માટે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન 8.16 શું કહે છે? પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને જે પદાર્થનું પૃથ્વી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થશે? હવે આના કરતા આકૃતિ બિલકુલ ઉલટાઈ ગઈ છે. ધ્યાન રાખજો. આ ઊંચાઈ હતી, હવે આવે છે ઊંડાઈ. રાઈટ? સમજજો, કંઈક નવી બાબત આવી રહી છે. શું કીધું? તો કે પૃથ્વીને નિયમિત ઘનતા ધરાવતો ગોળો ધારી જે પદાર્થનું સપાટી પર વજન 250 ન્યૂટન છે. તો લખું પૃથ્વીની સપાટી પર વજન બરાબર 250 ન્યૂટન. ઓકે. ક્યાં જોવાનું છે? તો પૃથ્વીની સપાટીથી અડધા અંતરે, અંદર તરફ. ઓકે. ફરીથી એની એ જ વાત કરીશું ના, સીધું જ વજન બરાબર અહીંયા લખીશ mge is equal to 250 ન્યૂટન. ડાયરેક્ટ કહી દીધું. રાઈટ? હવે ધ્યાન રાખજો, પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગનો ફેરફાર G is equal to GE into 1 minus D upon RE. D કેટલા છે? તો લખી શકીએ અહીં D is equal to RE/2. કેમ? તો કે અહીંયા આટલું અંતર
RE/2 છે. આ છે એ 250 ન્યૂટન છે, રાઈટ? ઓકે મારા વાલા બચ્ચા, તો માટે G is equal to GE 1 minus RE/2 upon RE. Cancel. So it is equal to GE 1 minus 1/2 and that is equal to GE/2. માટે શું થયું? પૃથ્વીની સપાટીથી નીચે તરફ કેટલી ઊંડાઈએ? નીચે તરફ RE/2 ઊંડાઈએ વજન બરાબર m into g m into GE/2 and that is equal to મારા પ્યારા બચ્ચાઓ 250 ના છેદમાં 2 125 મીટર. શું ફરક મહેસૂસ કર્યો તમે આની અંદર? શું ફરક મહેસૂસ કર્યો? ફરીથી એકવાર તો વાલા બચ્ચાઓ જોઈને જ ખબર પડી જાય કે અહીંયાથી ઉપર જઈએ છે તો ઘટાડો રેખીય પ્રમાણમાં નથી, જ્યારે અહીંથી ઊંડાઈએ જઈએ છે તો ઘટાડો રેખીય પ્રમાણમાં છે. રેખીય એટલે અડધે પહોંચ્યા વજન અડધું. હજુ આગળ જશો રેખીય રીતે ઘટશે ને કેન્દ્ર તરફ ઘટીને શૂન્ય થઈ જશે. જ્યારે અહીંયા ઘટીને શૂન્ય થતા ગણતરી કરી જોજો કે ગુરુત્વ પ્રવેગ શૂન્ય ક્યારે થાય, ઊંચાઈ કેટલી હોઈ શકે, ગણી જોજો, એકદમ ખબર પડી જશે, રાઈટ? અને કેજો પછી ક્યાં થઈ શકે છે ઊંચાઈ, રાઈટ? તો આ મતલબ સમજાયો તમને કે ઊંચાઈ સાથે પ્રવેગનો ફેરફાર અને ઊંડાઈ સાથે પ્રવેગનો ફેરફાર એક સરખો નથી. અહીંયા રેખીય પ્રમાણમાં જો અંદર જાવ તો ઘટે ને બહાર આવતો વધે, અહીંયા તો ઉપર જ જવાય, બીજો કોઈ આશય નથી. હા, નીચે હવાય પાછું, રાઈટ? તો આ રીતે તમારે આ દાખલાને ક્લિયરલી સમજવાનો હતો, રાઈટ? તો આ એક નાની સરખી પણ એકદમ મજાની વાત તમને મેં સમજાવી. ઓકે, વેરી ગુડ. ટેક કેર મારા વાલા બચ્ચાઓ. વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો અને ફિઝિક્સના માર્ક્સ લાવીને ધમાલ મચાવતા રહેજો, રાઈટ?